નમસ્કાર મિત્રો, લોકો જે છે એ સતત સવાલ કરી રહ્યા હતા કે સોનું તો ખરીદવું છે પરંતુ સોનાની કિંમતોમાં ઘટાડો ક્યારે થશે। તો હાલ વાત કરી લઈએ તો મિત્રો, સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુઓના ભાવમાં હાલ અત્યારે જબરદસ્ત કડાકો બોલી ગયો છે અને સોના ચાંદીની કિંમતો જે છે એ માર્કેટમાં તૂટતી પણ જોવા મળી રહી છે। તો હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો, આજરોજ સોરિયા ગુજરાતના અનેક શહેરોમાં સોના અને ચાંદીના તાજા ભાવ, જેની સાથે વાત કરીએ તો હવે આગામી દિવસોમાં કિંમતી ધાતુઓના ભાવમાં કેટલો ઘટાડો થશે, જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ। જો મિત્રો તમે પણ સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો, જેમ કે લગ્ન પ્રસંગ માટે અથવા તો તહેવારો માટે, તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે। તો જરૂરથી આપણી ચેનલમાં જો તમે નવા હોય તો આપણી આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરીએ તો એમ કહી શકાય કે કોમોડિટી માર્કેટમાં આજે ચાંદીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે ને MCX બજાર અનુસાર સોનાની કિંમતોમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે। તો હવે એમ કહી શકાય કે સોના ચાંદીના ખરીદદારો માટે એક મોટા રાહતના સમાચાર આવી રહ્યા છે। અને મિત્રો હાલ વાત કરીએ તો આ જુલાઈ મહિના બાદ હવે જૂનમાં સોના ચાંદીની કિંમતોમાં કડાકો બોલ્યો છે। તો હવે સોનું આગામી દિવસોમાં કેટલું ઘટશે, તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે હાલ અત્યારે US ડોલર સતત મજબૂત બની રહ્યો છે અને ડોલર મજબૂત થવાના કારણે સોનાની કિંમતોમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે। તો હવે સવાલ એ થાય છે કે શું રોકાણ માટે પણ સોનું અત્યારે ખરીદી લેવું જોઈએ? તો બધા જ ખરીદદારોને જણાવી દઈએ કે જ્યારે સોનાની બજારમાં વધતા ભાવ જોવા મળે અને તમે વધતા બજારમાં રોકાણ કરો છો તો તમને વધારેમાં વધારે ફાયદો પણ થઈ શકે છે અને તમારે લાંબા ગાળા માટે રૂપિયા પણ નથી રોકવા પડતા। તો આ વધઘટ વચ્ચે આજના વિશેષ સોના ચાંદીના ભાવની ચર્ચા કરીએ તો મિત્રો, છેલ્લા 2 દિવસથી સોનાની બજારમાં સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે। તો એમ કહી શકાય કે છેલ્લા 5 દિવસના સમયગાળા દરમિયાન સોના અને ચાંદીની કિંમતોમાં જબરદસ્ત કડાકો બોલી ગયો છે અને સોનાના ભાવ જે છે એ માર્કેટમાં જોરદાર તૂટતા પણ જોવા મળી રહ્યા છે। તો આજરોજ 1 ગ્રામ 13,195 માં, જ્યારે 10 ગ્રામ 1,31,950 માં, જ્યારે 100 ગ્રામ સોનું પણ 13,19,500 ની સપાટીએ ટ્રેડ થતું જોવા મળી રહ્યું છે। તેવી જ રીતે 24 કેરેટમાં પણ 1 ગ્રામ 14,395 માં, જ્યારે 10 ગ્રામ 1,43,950 માં, જ્યારે 100 ગ્રામ 14,39,500 માં। તો મિત્રો સોનાની કિંમતોમાં જબરદસ્ત ઉલટફેર। ત્યારબાદ ચાંદીના ભાવની પણ ચર્ચા કરીએ તો આજરોજ 1 ગ્રામ પણ 240 માં, જ્યારે 10 ગ્રામ ચાંદીના ભાવ, 100 ગ્રામ ચાંદી પણ 24,000 માં અને 1 કિલો ચાંદી પણ 2,40,000 ની સપાટીએ મહત્તમ સપાટીમાં જોવા મળી રહી છે। તો મિત્રો છેલ્લા આ મહિના દરમિયાન ચાંદીની કિંમતોમાં 50,000 સુધીનો કડાકો બોલી ગયો છે અને ચાંદી જે છે એ ઘટતી જોવા મળી રહી છે। જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો, સોનાની કિંમતોમાં પણ 20,000 થી પણ વધુનો ઘટાડો નોંધાયો છે। તો હવે જાણકારો શું જણાવી રહ્યા છે કે સોના ચાંદી ખરીદી લેવા જોઈએ? તો મિત્રો, જેની તમામ માહિતી ચર્ચા કરીએ તેની પહેલા જો તમે પણ સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારા શહેરના પણ સોના ચાંદીના ભાવ જાણવા માટે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને તમારા મત મુજબ શું હોવા જોઈએ સોના ચાંદીના ભાવ, જેથી કરી આમ જનતા પણ સોનાની ખરીદી કરી શકે, જે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરી લઈએ તો બજારના જાણકારોના જણાવ્યા મુજબ વૈશ્વિક અનિશ્ચિતતા અથવા તો મોટા આર્થિક ફેરફારના કારણે સુરક્ષિત રોકાણ તરીકે કિંમતી ધાતુઓની માંગમાં આકસ્મિક વધારો થતો હોય છે। અને હાલ વાત કરીએ તો મિત્રો, અચાનકથી સોનાની કિંમતોમાં વધઘટ થવાના કારણોની પણ ચર્ચા કરી લઈએ તો જ્યારે અચાનકથી શેર માર્કેટ અને નિફ્ટીમાં જ્યારે મંદીનો માહોલ જોવા મળે છે તો બધા જ બજારના રોકાણકારો જે છે એ સેફ હેવન તરીકે એટલે કે સોનામાં રોકાણ કરતા હોય છે, જેને લઈને સોનાની ડિમાન્ડ માર્કેટમાં અચાનકથી વધી જતી હોય છે અને આવી રીતે સોનાની માંગ વધતા સોનું માર્કેટમાં મોંઘું થતું જોવા મળતું હોય છે। ત્યારબાદ મિત્રો ચાંદીના ભાવની પણ ચર્ચા કરીએ તો ચાંદીની કિંમતોમાં આવેલો આ ઘટાડો જે છે એ જોઈને રોકાણકારો સ્તબ્ધ થઈ ગયા છે, કારણ કે ચાલુ કારોબાર દરમિયાન ચાંદીની કિંમતોમાં જે જબરદસ્ત
જબરદસ્ત ઘટાડો થતા અત્યારે લોકો ચોંકી ગયા છે અને હજુ પણ લોકો જે છે એ માર્કેટમાં સોનું અને ચાંદી સસ્તું થવાની રાહ જોઈ રહ્યા છે। તો બધા જ બજારના રોકાણકારોને જણાવી દઈએ કે હાલ આગામી દિવસોમાં ચાંદીની કિંમતોમાં પણ તેજી જોવા મળી શકે છે અને સોનું પણ સામાન્ય રીતે વધતું જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। તો હાલ જો તમે સોના અથવા તો ચાંદીમાં રોકાણ કરી રહ્યા છો તો એસઆઈપી પ્લાન્ટ મુજબ પણ તમે રોકાણ કરી શકો છો। ત્યારબાદ સૌથી અગત્યના સમાચારોની વાત કરીએ તો મિત્રો ચાંદીમાં વધારો થવાના સૌથી મહત્વના કારણોની ચર્ચા કરીએ તો મિત્રો ઔદ્યોગિક માંગ। જી હા મિત્રો, હાલ વાત કરીએ તો સોલાર પેનલ અથવા તો ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો અને ઈવી ક્ષેત્રમાં હાલ અત્યારે ચાંદીનો ભરપૂર ઉપયોગ થઈ રહ્યો છે, જેના કારણે ચાંદીની માંગ વધતી જોવા મળી રહી છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો ટ્રમ્પ ટેરિફિકના લીધે પણ ચાંદીની કિંમતોમાં અસર થઈ રહી છે। તો હાલ વાત કરીએ તો અમેરિકાની કંપનીઓ હાલ અત્યારે ટ્રમ્પની ટેરિફિકની ધમકીઓ વચ્ચે મોટી માત્રામાં ચાંદીનો સ્ટોક જમા કરી રહી છે, જેથી વૈશ્વિક પુરવઠામાં ચાંદીની અછત સર્જાતી જોવા મળી રહી છે અને જેની સૌથી વધારે અસર હાલ અત્યારે માર્કેટમાં પડી રહી છે અને ચાંદી જે છે એ માર્કેટમાં ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થતી જોવા મળી રહી છે। ત્યારબાદ સૌથી અગત્યના સમાચારોની વાત કરીએ તો મિત્રો ઉત્પાદકોને અત્યારે મોટો ડર જોવા મળી રહ્યો છે, જેમ કે ઉત્પાદન બંધ થશે તો અત્યારે સતત ઉત્પાદનો લાગી રહ્યું છે, જેનાથી લોકો જે છે એ પોતાના જરૂરિયાત પ્રમાણે ચાંદીની ખરીદી કરી રહ્યા છે। તેવી જ રીતે મિત્રો સોનાના ભાવની પણ ચર્ચા કરીએ તો ડોલર નબળો પડ્યો તો સોનાની કિંમતોમાં ધરખમ વધારો। જી હા મિત્રો, હાલ વાત કરીએ તો અમેરિકામાં વ્યાજ દરો ઘટતા ડોલર નબળો પડ્યો તેમજ સોનાનો હોલ્ડિંગ ખર્ચો ઓછો થયો, જેનાથી લોકો ડોલરની ખરીદી કરવા લાગ્યા છે અને સોનું જે છે એ માર્કેટમાં ઘટે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। ત્યારબાદ વાત કરી લઈએ તો મિત્રો જ્યારે યુદ્ધ જેવી સ્થિતિ જોવા મળે ત્યારે પણ સોનાની કિંમતોમાં વધારો થતો હોય છે। તો હાલ વાત કરી લઈએ તો મિત્રો રશિયા અને યુક્રેન યુદ્ધ। જી હા મિત્રો, વિશ્વભરમાં વધતા તણાવોના કારણે રોકાણકારો સોનાને સુરક્ષિત રોકાણ માનતા હોય છે, જેના કારણે શેર બજાર જેવી વ્યાજબી વસ્તુઓમાં રોકાણ છોડી અને લોકો સૌથી વધારે સોનામાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો રિઝર્વ બેંક ચીન જેવા દેશમાં રિઝર્વ બેંકમાં મોટા પાયે સોનું ભરાઈ રહ્યું છે અને વર્ષમાં અંદાજિત 900 ટનથી પણ વધુ સોનું ખરીદવામાં આવી રહ્યું છે, જેના કારણે સોનાના ભાવ વધી રહ્યા છે। તો હાલ બધા જ મિત્રોને જણાવી દઈએ કે હવે સોનાનો ભાવ જે છે એ માર્કેટમાં ક્યારે 50,000 થી 60,000 નથી થવાનો। તો જો તમે સસ્તું સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો આગામી સમયગાળા દરમિયાન કિંમતી ધાતુઓના ભાવમાં ફેરફાર થતા સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। જ્યારે હાલ એમ કહી શકાય કે મિત્રો આ જૂન મહિના દરમિયાન સોના અને ચાંદીની કિંમતોએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે ને જે સોનું માર્કેટમાં વધી રહ્યું હતું એ સોનાની કિંમતોમાં પણ જબરદસ્ત ઘટાડો જોવા મળી રહ્યો છે। તો વાત કરીએ તો મિત્રો કિંમતી ધાતુઓના બજારમાં ચાંદીએ આજે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે અને એક નવો ઇતિહાસ રચાવી દીધો છે। તેવી જ રીતે સોનાના ભાવની પણ વાત કરીએ તો મિત્રો નિષ્ણાંતોના મતે આ સોના ચાંદીની કિંમતોમાં વધઘટ થવા પાછળ ચીન એક મોટું કારણ છે અને ચીનમાં ચાંદી આંતરરાષ્ટ્રીય બજાર કરતા પણ ઊંચા ભાવે વેચાઈ રહી છે। તેથી કહી શકાય કે ત્યાં સપ્લાય કરતા માંગ વધુ જોવા મળી રહી છે અને ચીનમાં વિશ્વમાં સોલાર પેનલનો સૌથી મોટો ઉત્પાદક છે અને દરેક સોલાર પેનલમાં ચાંદીનો ઉપયોગ થાય છે, જેના લીધે ચાંદીની કિંમતોમાં હવે આગામી સમયગાળા દરમિયાન વધારાનો માહોલ પણ જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। તો મિત્રો હાલ સોના કરતા વધુ સારું વળતર ચાંદીમાં મળી શકે છે, તો રોકાણકારો જે છે એ પણ હાલ અત્યારે ચાંદીમાં રોકાણ કરવાના પ્લાન બનાવી રહ્યા છે। તો હવે આગામી સમયગાળા દરમિયાન કિંમતી ધાતુ એટલે કે સોના ચાંદીની કિંમતોમાં કેટલો ફેરફાર નોંધાઈ શકે છે, જેની તમામ માહિતી આપણે આપણી આ ચેનલ એટલે કે લાઈવ ગોલ્ડન સિલ્વર ડેટ ડેલી દ્વારા તમામ માહિતી એક નવા જ વિડીયોમાં નવી અપડેટ સાથે મેળવતા રહેશું।